એનડીએમાં પ્રથમ વખત 17 મહિલા કેડેટ્સે પુરુષ સહ કેડેટ્સ સાથે પાસિંગ આઉટ પરેડમાં ભાગ લીધો. મહારાષ્ટ્રના પુણેમાં આવેલ નેશનલ ડિફેન્સ એકેડમીએ એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બની, જ્યારે પ્રથમ વખત 17 મહિલા કેડેટ્સ પોતાના પુરુષ સહ કેડેટ સાથે પાસિંગ આઉટ પરેડમાં ભાગ લીધો. આ પ્રસંગે મિઝોરમના રાજ્યપાલ અને પૂર્વ સેનાધ્યક્ષ વી.કે. સિંહે પરેડની સમીક્ષા કરી. આ ઘટના ભારતીય સશસ્ત્ર દળોમાં મહિલાઓની વધતી ભાગીદારી અને લિંગ સમાનતાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ પ્રસંગે શ્રુતિ દક્ષે આર્ટ સ્ટ્રીમમાં ટોચનું સ્થાન મેળવીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. તેઓએ એનડીએમાં તેમના પિતા નિવૃત્ત વિંગ કમાન્ડર યોગેશ કુમાર દક્ષના અંડર સ્ક્વોડ્રનમાં જોડાઈને પરિવારની પરંપરાને આગળ વધારી. શ્રુતિએ જણાવ્યું કે સૈનિક તાલીમ અને શૈક્ષણિક અભ્યાસ વચ્ચે સંતુલન સાધવું મુશ્કેલ હતું, પરંતુ સતત મહેનત અને સમર્પણથી તેઓએ આ સિદ્ધિ હાંસલ કરી. એનડીએના સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત દીનદયાળ ઉપાધ્યાય યુનિવર્સિટીના ઉપકુલપતિ પૂનમ ટંડને મહિલા કેડેટ્સને બદલાવ, હિંમત અને ક્ષમતાના પ્રતીક તરીકે વખાણ્યા. તેમણે જણાવ્યું કે આ કેડેટ્સ ભવિષ્યની પેઢી માટે પ્રેરણારૂપ છે અને તેઓ ભારતીય સશસ્ત્ર દળોમાં મહિલાઓની ભૂમિકાને નવી ઊંચાઈઓ પર લઈ જશે. આ પ્રસંગે એનડીએના 148મા કોર્સના 348 કેડેટ્સ પાસ આઉટ થયા, જેમાં 17 મહિલા કેડેટ્સનો સમાવેશ થયો હતો. આ તમામ કેડેટ્સ હવે તેમના સંબંધિત સેના એકેડમીમાં 1 વર્ષની પૂર્વ આદેશ તાલીમ માટે જશે. આ ઐતિહાસિક ક્ષણે એનડીએ ભારતીય સશસ્ત્ર દળોમાં મહિલાઓની વધતી ભૂમિકાને માન્યતા આપી અને ભવિષ્યમાં વધુ મહિલાઓને આ ક્ષેત્રમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરશે. Thank you.